મારો 16 વર્ષનો દેવર એક માલકીનના બંગલામાં રોટલી બનાવવાનું કામ કરતો હતો, પણ ઘરે આવી અને ચૂપચાપ બેસી રહેતો. કારણ પૂછતી તો તે ખાટલા પર સૂઈ છત તરફ જોતો રહેતો. મને શક થયો. તેની બીજા દિવસે મેં મારા દેવરના કપડાં પહેર્યા અને ચૂપચાપ રોટલી બનાવવા બંગલે ગઈ અને મારા હોશ ઉડી ગયા. કારણ કે તે રાત્રે માલકીને મારી સાથે, મારું નામ કોમલ છે, એક શહેરથી બીજા શહેરમાં શિફ્ટ થવું પણ બહુ મુશ્કેલ કામ છે. એક મિત્રએ મારા પતિને તેમના સમગ્ર પરિવાર સાથે નેપોલિયન નગર આવવા માટે સમજાવ્યું. કહ્યું, ત્યાં તને સારી નોકરી મળશે અને મારા પતિનો શરૂઆતથી જ કાનના કાચા હતા. જે કોઈ તેમને કહેતું તે તેના પર વિશ્વાસ કરી લેતા હતા. મારા સાસુ સસરા ન હતા, એક નાનો દેવર હતો. હવે મારા પતિ બધાને લઈને નેપોલિયન નગર પહોંચ્યા અને જે મિત્રએ તેમને આવવાના સપના બતાવ્યા હતા તે તો ગાયબ થઈ ગયો હતો અને મળી રહ્યો ન હતો. પછી અમારી પાસે જે રકમ હતી તેનાથી અમે નેપોલિયન નગરમાં ભાડાનું મકાન લીધું. મારા પતિએ તેમના મિત્રની ઘણી શોધ કરી પણ તે મળ્યો નહીં. અમે ક્યારેય વિચાર્યું નહોતું કે આવી મુશ્કેલી અમારા પર આવી શકે છે. ઘરનું ભાડું ચૂકવવા માટે અમે માત્ર રોટલી અને પાણી ખાતા હતા. અમે 5 દિવસ પેટ ભરીને જમ્યા પણ ન હતા. પહેલાં મારા પતિ સારું કમાતા હતા, પણ અહીં આવીને અમે બેરોજગાર થઈ ગયા હતા. શરૂઆતમાં અમારા પતિ પત્નીનું કામ ખૂબ જ સારું હતું. અમે કેટરેસનું કામ કરતા હતા. થોડા મહિનાઓ પહેલાં જ અમે લગ્નમાં જમવાનું બનાવી રહ્યા હતા, પણ બિરયાનીના તપેલામાં એક ગરોળી પડી ગઈ અને જ્યારે મહેમાનો સામે ગરોળી નીકળી તો હંગામો થઈ ગયો. મહેમાનો ખાવા ઉપર ચૂકવાનું શરૂ કરી દીધું અને અમને ખરાબ બોલવા લાગ્યા અને એમાં પણ 2 છોકરાઓનું મૃત્યુ થઈ ગયું. તો બધા લોકો મારા પતિને પર આવી ગયા અને તેઓને મારા પતિને જેલમાં મોકલી દીધા. મારા સિવાય હવે મારા ઘરમાં 16 વર્ષનો દેવર રહેતો હતો. પછી એ અમારી બધી જમાપૂંજી પતિને છોડાવવામાં આપી દીધી. પરંતુ બીજા જ દિવસે કેટલાક લોકો એ અમારા ઘરને બહાર ધકેલી દીધા અને કહ્યું કે તે તેની સજા પૂરી કરીને જ બહાર આવશે. પતિની સમસ્યા હતી અને તેમાં પણ ઘર વેચી દઈને ભાડાના મકાનમાં રહેવા જવું પડ્યું. બધું વેચીને પતિને છોડાવ્યો તો તેના મિત્રને કહ્યું, જામનગર છોડી દે, નહીંતર પોલીસ તને વારવાર ધરપકડ કરવા પહોંચી જશે. નેપોલિયન નગર આવી જતાં હું તારા માટે નોકરી અપાવી દઈશ. મારા પતિનો પહેલાંથી જ ડરેલા હતા, તેથી અમે લઈને નેપોલિયન નગર આવી પહોંચ્યા. ત્યાં તેમનો મિત્ર ગાયબ થઈ ગયો. હવે ત્યાં નાની હોટલમાં કામ મળ્યું તો તેમનાથી માત્ર ઘરનું ભાડું જ નીકળતું હતું. તેથી મારા દેવર પણ કામ શોધવાનું શરૂ કર્યું. હું હજી કામ કરી બેઠી હતી ત્યારે કોઈએ દરવાજો ખટખટાવ્યો. મારો દેવર આવી ગયો હતો. જ્યારે મેં દરવાજો ખોલ્યો ત્યારે તેના ચહેરા પર થાક અને ઉદાસી ન હતી. તે ખુશ થઈ રહ્યો હતો. અંદર આવી અને કહેવા લાગ્યો, ભાભી, મને નોકરી મળી ગઈ છે. આ તમારી પ્રાર્થનાનું ફળ છે. આ સાંભળીને મારું મન ખુશ થઈ ગયું, કારણ કે હિતેશ ક્યાંથી નોકરી શોધી રહ્યો હતો. ત્યારે એક બંગલામાં રોટલી બનાવવાનું કામ મળ્યું હતું. તે નેપોલિયનના એક શેઠ હતો. તે ખૂબ જ અમીર હતો. હિતેશ પણ તેના ભાઈની જેમ ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવતો હતો. મેં ભગવાનનો આભાર માન્યો અને બીજા દિવસેથી હિતેશની નોકરી શરૂ થઈ ગઈ. તે સવારે ચાલ્યો જતો અને રાત્રે જમવા સમયે પાછો ફરતો હતો. ક્યારેક તે મારા માટે ત્યાંથી જમવાનું પણ લાવતો અને કહેતો કે ભાભી, માલકીન ખૂબ જ સારી સ્ત્રી છે અને તમારી ઉંમરની જ છે. તે મારી ખૂબ જ સંભાળ રાખે છે અને કહે છે કે હું ખૂબ જ સારી રોટલી બનાવું છું અને તે તો મને અલગથી પૈસા પણ આપે છે. મેં સાંભળ્યું કે માલકીનના તેના પતિની લાડલી પત્ની હતી. તેનું નામ કિરણ હતું. તે ખૂબ જ સુંદર સ્ત્રી હતી. તેના ઘરે ખૂબ જ હજુ સંતાન ન હતું, પણ તે છતાં બીજી વાર લગ્ન કરવાનો વિચાર શેઠને મગજમાં આવ્યો ન હતો અને તે પગાર પણ સારો આપી રહી હતી અને હિતેશ પણ ખુશ હતો અને હું પણ બેફિકર હતી. બસ એક જ વિચાર વારંવાર મારા મગજમાં આવતો હતો કે હિતેશ સાથે વાત કરી આ વખતે અચકાતી હતી. જ્યારે આજે રાત્રે હિતેશ પાછો આવે ત્યારે તે કહેવા લાગી, આજે માલકીન તેના માટે ઘરે પાર્ટી રાખી હતી અને 1 મહિના માટે માલકીન બીજા દેશમાં જતા હોવાથી આજે માલકીનના ઘણા મિત્રો અને માલકીનના કિટી પાર્ટીના આવ્યા હતા. મેં મારા જીવનની વાત સાંભળી અને અચકાતા બોલે કે તમારી માલકીન તો શરીફ લાગે છે.
હું બહુ સારા દિલની છે, તો તમને તેને તમારા ભાઈને પણ નોકરી આપવાનું કહો ને. તેના પગારમાંથી માત્ર ભાડું જ નીકળે છે. જો તમે તેને તમારા ભાઈને સારી નોકરી આપે. આ સાંભળી તે વિચારવા લાગ્યો. કહ્યું કે હું કાલે તેમની સાથે વાત કરીશ. બીજે દિવસે હિતેશે અને મને આશા આપી અને કામ પર ચાલ્યો ગયો. અને મારા મનમાં પણ આશા હતી કે આવું થઈ જાય તો શું વાત છે. બપોરનો સમય હતો અને હું નોકરીના સપના જોઈ રહી હતી. ત્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો. હું વિચારવા લાગી કે આ સમય કોણ હશે શકે, કારણ કે હિતેશ રાતે જ આવતો હતો. મેં ડરીને દરવાજો ખોલ્યો તો સામે મારા પતિ ઊભા હતા. તે ઇજાગ્રસ્ત હાલતમાં હતા. તેમને કારે ટક્કર મારી હતી. હું તેને ગળે લગાડીને રડવા લાગી. મારા પતિ લંગડાતા અંદર આવ્યા અને અંદર પલંગ પર બેસી ગયા. તે કહેવા લાગ્યા, પગનું હાડકું તૂટી ગયું છે, પગમાં ખૂબ દુખાવો છે. મારે પૈસા ન હતા. રાત્રે જ્યારે હિતેશ આવ્યો તો તેને તેના ભાઈનું દુઃખ જોઈ શકાયું નહીં. બીજા દિવસે હિતેશની માલકીને તેના કહેવા પર મારા પતિની હોસ્પિટલમાં સારવાર કરાવી, પરંતુ મારા પતિના પગનું હાડકું તૂટી ગયું હતું. પ્લાસ્ટર હજુ બાંધેલો હતો અને મારે માલકીનનો આભાર માનવો જોઈએ. તેને મારા પતિની સારવાર કરાવી, પણ મારા પતિ ચાલી શકતા ન હતા. તેથી હું જઈ શકી નહીં. થોડા દિવસ પછી મારા પતિ પણ કામ પર જવા લાગ્યા. હવે તે પહેલાં કરતાં ઘણી સારા થઈ ગયા હતા. હિતેશ રોજ રાત્રે આ સમયે આવી જતો હતો, પણ આજે હજુ આવ્યો ન હતો. રાતના 2 વાગ્યા હતા અને હું ઉચકાવી હતી, તેથી રાહ જોઈ રહી હતી. અડધી રાતે તેનો ફોન કરીને કહ્યું તે આજે ત્યાં જ રહેશે, તો હું પણ ચૂપ થઈ ગઈ. હવે મારા પતિએ પણ પોતાનું કામ ચાલુ કરી દીધું હતું. એક દિવસ જ્યારે હિતેશ ઘરે આવ્યો તો તેના ચહેરા પર સહેજ પણ સ્મિત ન હતું. તેણે ખિસ્સામાંથી નોટો કાઢીને મારા હાથ પર મૂકી અને કહેવા લાગ્યો, આ લો ભાભી, ઘરનો ખર્ચો ચલાવો, મને પગાર મળ્યો છે. પગાર જોઈને હું હસી અને મારા દેવરને ગુમસુમ જોઈ રહી ઊભી. મારા પોતાનો કોઈ સંતાન ન હતું. ભગવાને 2 પુત્રો આપ્યા હતા, પણ 1-2 મહિનામાં જ તેઓ અવસાન પામી ગયા હતા. તેથી હું મારા દેવરને મારો પુત્ર માનતી હતી. હું તેને એક માં શ્રેષ્ઠ ચિંતા કરતી હતી. હિતેશના રૂમમાં જઈ ગઈ જ્યાં તે ચિંતા બેઠો હતો અને છત તરફ જોઈ રહ્યો હતો. હું નજીક ગઈ તો તેના કપાળ પર હાથ મૂક્યો અને એકદમ ઠંડો હતો. તેને મારા દેવરને પ્રશ્ન પૂછ્યો તો તેણે કહ્યું કે હું એકદમ ઠીક છું, જરાક થાકી ગયો છું. તેથી હું પણ મૌન બની ગઈ. બીજા દિવસે હિતેશ ફરી રાત્રે ત્યાં જ રોકાઈ ગયો. મેં પૂછ્યું તો તેને કહ્યું, માલકીન કહે છે કે તમને રાત્રે એકલા બીક લાગે છે, તેથી મહેરબાની કરીને તમે રોકાઈ જાઓ, કારણ કે તમે મને વિશ્વાસપાત્ર લાગો છો. તેની વાત સાંભળી મને કેમ એવું લાગ્યું કે કંઈક બરાબર નથી. મેં તેને પરેશાન લાગી રહ્યો હતો. હિતેશ મારાથી કંઈક છુપાવી રહ્યો હતો. પહેલાં તો તે બોલવામાં થાકતો ન હતો, નાની નાની વાત પર હસતો રહેતો હતો, પણ હવે ઘણા દિવસથી તેનું મૌન રહેવું મને પરેશાન કરતું હતું. પછી તેના ભાઈનું આવવું તેને પસંદ ન હતું. મારા પતિને નોકરી મળી ગઈ હતી, પણ તેને કહ્યું હતું કે તે 1 મહિના સુધી મારા પતિને પગાર નહીં આપે. જો તેમનું કામ સારું લાગશે તો બદલામાં તેમનો હંમેશા માટે તેની પાસે રાખશે. ત્યારે હિતેશ એકલો જ ઘરમાં કમાવાવાળો હતો. તેમાંથી અમારા ઘરનો ખર્ચો ચાલતો હતો. ક્યારેક તેના મગજમાં એ વાતો તો આવી નથી કે મારી સાથે તેના ભાઈનો ખર્ચ પણ ઉઠાવવો પડે છે. પણ મને મારા દેવરની પણ ખબર હતી કે તે આવું ક્યારેય વિચારી શકે નહીં. મારા મનમાં વિચિત્ર વિચારો આવતા હતા કે તો પછી એવી કઈ વાત હતી કે તે આટલા પરેશાન હતા. બીજા દિવસે દેવર જ્યારે ઘરે પાછો આવ્યો ત્યારે તેણે કહ્યું કે હું હવે સાંજે જ કામ પર જઈશ અને સવારે પાછો આવીશ. ત્યાંથી હું હેરાનગીથી તેની તરફ જોવા લાગી અને તે મને જોઈ માથું નમાવા લાગ્યું. મેં કહ્યું, તમારું કામ ફક્ત રોટલી બનાવવાનું હતું. શું તમારી માલકીને તમારું કામ બદલી નાખ્યું છે? જો તમે હવે રાત્રે જશો તો હિતેશ ચૂપ થઈ ગયો અને મને કંઈ બોલ્યો નહીં. તેની પાસે ગઈ અને તેના માથે હાથ ફેરવતા લાગી, શું થયું છે હિતેશ? તમે પરેશાન લાગો છો. જો કોઈ સમસ્યા હોય તો તમે મને જણાવો કે શું થયું. ત્યાં કામ કરતા લોકો તમને હેરાન કરે છે કે પછી માલકીન ખૂબ ગુસ્સો કરે છે? હિતેશ લાંબો શ્વાસ લીધો અને કહ્યું, ના, એવું કંઈ નથી ભાભી, હું એકદમ ઠીક છું. આટલું કહી તે તેના રૂમમાં ચાલ્યો જતો રહ્યો. પછી કોઈ વિચારમાં ખોવાઈ જતો હતો. હવે તેને હું જમવાનું પણ બરાબર જમતો ન હતો. તેને કહેતી, મને લાગે છે કે તમને બંગલામાં ના જવાની આદત પડી ગઈ છે, તેથી ભાભીના હાથનું જમવાનું પસંદ નથી. તો હિતેશ હસીને નામાં માથું હલાવી દેતો હતો. હવે મને મારા દેવર માટે પરેશાની થઈ રહી હતી.
મારા પતિનો એક મોટો રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા અને મને મારા દેવરની ચિંતા થવા લાગી હતી. મને મનમાં વિચારો આવતા હતા કે હિતેશની માલકીન અને તેને રાત્રે તેના ઘરે કેમ રાખે છે. તેથી મેં નક્કી કર્યું કે હું આ વાતના તળિયે જઈશ. બીજા દિવસે જ્યારે દેવર ઘરે આવ્યો તો હું તેની પાસે ગઈ અને કહ્યું, તમે આજે ઘરે રહો, હું રોટલી બનાવવા જઈશ. આ સાંભળી હિતેશ લાલ થઈ ગયો. તેને કહ્યું, આ કામ મારું છે. મેં હસીને કહ્યું, રોટલી જ બનાવી છે ને, આમાં શું છે મુશ્કેલ કામ? અને તમારાથી તો મારી રોટલીઓ સારી બનાવું છું. આ સાંભળીને તે ચૂપ થઈ ગયો, પરંતુ મને લાગ્યું કે જાણે તે તેને ત્યાં જતો રોકવા માંગતો હતો. તેણે કહ્યું, ભાભી તમને ન જાઓ. તેને કહ્યું, ભાભી તમે ન જાઓ, માલકીન ગુસ્સો કરશે. પણ મેં તેની વાત ન સાંભળી અને કહ્યું, તમે ઘરે રહો અને આ મારી પણ ફરજ છે કે હું તમારી સાથે ઘરનો ખર્ચો ચલાવું અને હું તમારી માલકીનનો આભાર પણ માની લઈશ. હિતેશ ચૂપ થઈ ગયો, ત્યાં બેસી ગયો. હું જાણતી હતી કે તે કંઈક છુપાવે છે, મને કંઈક નહીં કે એમ વિચારને તે દિવસે મેં દેવરના કપડાં પહેર્યા અને રોટલી બનાવવા ગઈ. હું એકદમ પુરુષ જેવી લાગતી હતી. જ્યારે હું પુરુષ બનીને અંદર પ્રવેશવા લાગી તો આટલો મોટો બંગલો જોઈને હું હેરાન થઈ ગઈ. થોડી વખત તો હું તેને જોતી રહી ગઈ. પછી અંદર ગઈ તો નોકરે પૂછ્યું, તમે અંદર કેમ આવ્યા છો? મેં કહ્યું, હિતેશની તબિયત સારી નથી, એટલા માટે રોટલી બનાવવા હું આવ્યો છું. તેથી તેને મને અંદર પ્રવેશવા દીધો. મેં જઈને રોટલી બનાવી અને પછી પાછી આવવા લાગી તો તરત જ માલકીનનો અવાજ આવ્યો. તેણે કહ્યું, મારે રોજ કહેવું પડશે કે રાત્રે અહીં જ રહેવાનું છે? માલકીનનો અવાજ સાંભળીને હું ડરી ગઈ. તેણે મને પાછળથી જોઈ હતી. તેને મારો ચહેરો જોયો ન હતો. તે મને હિતેશના કપડામાં હિતેશ સમજી રહી હતી. હું તરત જ કિચનમાં ચાલી ગઈ. 11 વાગ્યા. બધા નોકરો પોતપોતાના ઘરે જવા લાગ્યા. જ્યારે હું કિચનમાં જતી હતી અને આખું ઘર ખાલી હતું ત્યારે માલકીનનો અવાજ આવ્યો, હિતેશ મારા રૂમમાં આવો. માલકીનનો અવાજ સાંભળીને મારું હૃદય ધડકવા લાગ્યું. મેં ફરી અને જોયું તો તે સીડી પર ઊભી હતી. હું પણ પોતાને કાબૂ કરીને તેના રૂમમાં તરફ ગઈ. જ્યારે મેં રૂમમાં એકદમ અંધકાર ડૂબેલો હતો. મને ઘણા વિચારો આવવા લાગ્યા. જેમ જેમ મેં તે રૂમમાં પગલાં મૂક્યા, માલકીન મારી નજીક આવી અને હું હાફથી ભાગી ત્યારે મારું હૃદય જાણે ફાટી રહ્યું હતું. ઘરના દરવાજે પહોંચ્યા પછી હું હાંફવા લાગી અને ઘરમાં પ્રવેશી. થોડી વખત પહેલાં જ મેં રહસ્ય મારી સામે આવ્યું હતું. તેને મને હેરાન કરી દીધું હતું. મારા આવ્યા પછી દેવર રૂમમાંથી બહાર આવ્યા અને તેમની આંખમાં આંસુ હતા અને તે માથું નમાવી ઊભો હતો. હું તેની નજીક આવી અને કહેવા લાગી, હિતેશ હું તારી માતા જેવી છું. શું થયું છે તારી સાથે? તને મને સાચું કહું. હિતેશ થોડી વારમાં મૌન ઊભો હતો અને પછી જ્યારે તેને મને બધું કહ્યું ત્યારે મારા દિલમાં માલકીન અને તેના પતિ માટે નફરત જાગવા લાગી. માલકીન જેવી મહિલા જ અમારા ગરીબ માટે કલંક છે અને માલકીન જેવા માણસો પણ બેશરમ હોય છે, જેઓ તેમની પત્નીઓને માસૂમ બાળકો પર આવી હરકતો કરતા જોઈને પણ ચૂપાચૂપ જુએ છે. માલકીનનું દિલ મારા દેવર પર આવી ગયું હતું. જ્યારે આ વાત મારા પતિના ઈલાજ પછીની હતી અને આ ઈલાજના બદલામાં માલકીને એ શરત મૂકી હતી કે આ શરત પૂરી કરવી રહ્યો હતો. હિતેશ ભોળો હતો તેથી મને કંઈ શક્યો નહીં. મને કહેતા તે ડરવા લાગ્યો તો હું આ ગુનો મારી મરજીથી નથી કરી રહ્યો હતો. મેં તેને ચૂપ કરાવ્યો અને બીજા દિવસે તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી અને પોલીસે તેની ધરપકડ કરી. તો પોલીસ સામે કહી રહી હતી કે હું ખોટી બોલી રહી છું, પરંતુ તેની આ ગવાહી તેના ઘરના બીજા લોકોને પણ આપી હતી, જેના કારણે તેને કોઈ બચાવી શક્યું ન હતું. એ પછી અમે પાછા જામનગર આવી ગયા, જ્યાં મારા પતિ નોકરી કરી રહ્યા હતા. ત્યાં હિતેશ પણ કામે લાગી ગયો હતો. બધા કામ ઝડપથી શીખી લીધો હતો. તેને પોતાની મહેનતથી પોતાનું નસીબ ચમકાવ્યું હતું અને આજે આ વાતને ઘણા વર્ષો થયા છે. હિતેશના લગ્ન પણ થઈ ગયા છે. પણ જ્યારે આ વાત મારા મગજમાં આવે છે કે આવા પણ દેવર હોય છે જે તેમના ભાઈ ભાભી માટે ગમે તેવી કુરબાનીઓ આપવા તૈયાર થઈ જાય છે, ત્યારે હિતેશની ઇજ્જત મારા દિલમાં વધી જાય છે. મિત્રો, છોકરો હોય કે છોકરી, જો તેમની સાથે કંઈ ખોટું થાય તો તેમને એ સમયે અવાજ ઉઠાવવો જોઈએ, નહીં તો આવા લોકો તમારો ખોટો ફાયદો ઉઠાવતા રહેશે. જીવનના આવા કપરા સમયમાં પોતાના માટે ઊભા રહેતા શીખવું જોઈએ. ધન્યવાદ.